મિત્રો, આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો. આવી ઘટના આપણે આજ સુધી ક્યારેય સાંભળી ન હોય એ હું તમને ખાતરી આપું છું. આજે ગીતાબેનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ખુશી ગીતાબેનના ચહેરા ઉપર જરા પણ દેખાતી ન હતી. તે થોડી હતાશ સાથે બોલી ઉઠ્યા, લ્યો, આજે 10મી તારીખે મને 40 વર્ષ પૂરા થઈ ગયા. પણ મારો વાલો આપણા ઉપર ના રીઝ્યો એટલે ના જ રીઝ્યો. પ્રભાવના આપણા પુણ્ય બાકી દવા અને દુઆઓ તો આપણને ક્યાં કંઈ બાકી રાખ્યું છે. જેવી પ્રભુની મરજી. ગીતા, સંતાન સુખી આપણા હાથમાં થોડું છે. તું ગલી રહી, ચિંતા ના કરીશ. ગીતા, અરે હા, મને એક વિચાર આવ્યો છે. ગીતા, મોટા ભાઈને ભગવાનને 5 દીકરીઓ આપી છે, એમાંથી એક દીકરી ખોળ લઈ લઈએ તો? એવું કહીને, આ તો માત્ર મારા મનનો વિચાર છે હો ગીતા, એ ઊંડો વિશ્વાસ ભરીને દિનેશભાઈ બોલ્યા. હતાશામાં ખંખેરેલી ગીતાબેન ઝડપભેર બોલ્યા, અરે તમે તો મારા મનની વાત કરી. આ વિચારો તો મારા મનના પણ રમ્યા કરતો હતો. ધર્મના કામમાં ઢીલ છે, પણ જુઓ બળિયા ઓ, આ વાત શારદા જેઠાણી આગળ હું નહીં કરું હો. તમે થોડો કરસર સ્વભાવ તો તમને ખબર જ છે ને. આ વાત તમે મોટા ભાઈને કાને નાખો. હવે આ કાનમાં ઢીલ ના કરશો. દીકરી ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો મળે. એ દિવસની સાંજે દિનેશભાઈ અને મોટાભાઈ જયંતિભાઈ સાંજે ખેતરથી ઘરે આવ્યા. એ સાથે દિનેશભાઈએ વાતમાં મોટાભાઈ આગળ મનનો વિચાર રજૂ કર્યો. દિનેશભાઈની વાત સાંભળી નિશાસો નાખતા જયંતિભાઈ બોલ્યા, આ બધા નસીબના છે. નાના જયંતિભાઈ, નાના ભાઈ દિનેશ કાયમ નાનો જ કહીને જ બોલાવે છે. બાકી જાણે ભગવાનને મને એક દીકરો સાથે 5 દીકરીઓ આપી દીધી ને બીજી બાજુ ગીતા વહુનો ખોળો મારો વહાલે ખાલી જ રાખ્યો. આંખમાં આવેલા આંસુને ઝડપભેર લૂછીને જયંતિભાઈ આગળ બોલ્યા, જો નાના, તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો ના હોય. તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે, ખરું ને? વીરની માં જયંતિભાઈએ તેમના પત્ની શારદાબેન સામે નજર નાખીને કહ્યું, હા, સાચી વાત છે. વીરેનના બાપુ વિચારી ગીતા વહુનો ખોળો ખાલી છે એટલે આપણી આટલી જ ફરજ છે. તો બે જ ને શારદાબેને ખુશ થઈને પતિનો જવાબ આપ્યો. જેઠાણીના જવાબથી તો દેરાણી ગીતાબેન પણ ભાવ વિરોહ થઈ ગયા. તેમણે ઉઠીને શારદાબેનના પગ દબાવ્યા. મોટા ઉપકાર કર્યો હોય તેમ શારદાબેન ગીતાબેનના માથા પર હાથ ફેરવ્યો. હાથ મૂકીને કહ્યું, આવા પ્રસંગે જ ભાઈના કામ આવે ને. જો ગીતા વહુ, કાલે સોમવાર છે. કાલે હું મારી નાની દીકરી અનિતાને તારા હવાલે કરી દઈશ. આમ એ 1 વર્ષની તો થઈ ગઈ છે. તારે એની કોઈ ચિંતા કરવા જેવું નથી નહીં. સામે જયંતિભાઈ અને દિનેશભાઈએ ઘર પાસે જ હતા. શરૂમાં અનિતાને મા અને કાકીના વેવડા લાડ પ્યાર મળ્યા. 1 જ વર્ષનો અનિતા ગીતાબેનને મમ્મી કહેતી થઈ ગઈ. મા કે મમ્મી શબ્દ માટે તરપતા ગીતાબેનના બધા જ મનોરથ જાણે પૂર્ણ થયા હોય તેમ તેઓ અનિતાને લાડ પ્યારથી ઉછેરી રહ્યા હતા. જોકે ભગવાનને હજુ કંઈક ઓર મંજૂર હતું. અનિતા 2.5 વર્ષની થઈ એ સાથે જ એક દિવસ સવારમાં ગીતાબેનને ઉલટીઓ શરૂ થઈ ગઈ. તેમને ચક્કર આવવા લાગ્યા. શું થયું મમ્મી, શું થયું મમ્મી? કાલી ઘેલી ભાષામાં બોલતી અનિતા ગીતાબેન પાસે આવીને ઊભી રહી. ઝડપભેર શારદાબેન પણ દોડીને આવ્યા. શારદાબેનના આવતા જ નિદાન થઈ ચૂક્યું હતું. 42મા વર્ષમાં ગીતાબેન માં બનવાના હતા. આ સમાચાર જાણીને ગીતાબેન, દિનેશભાઈ અને જયંતિભાઈનો રાજીના રેડ થઈ ગયા. પરંતુ શારદાબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી. જોકે તેઓને કોઈ અણસાર આવવાના ના દીધા. પૂરા મહિને ગીતાબેને દીકરાને જન્મ આપ્યો. ગીતાબેનના આંગણામાં બેડી સુખી સંતાન નાશ કરી રહી હતી. પોતાને ખોળે છોકરાનો જન્મ થયો તો શું થયું? અનિતા પર રણભાર પણ ઓછો પ્રેમ વરસાવતો ગીતાબેન જોઈ રહ્યા હતા. ગીતાબેન શાના વણથંભી સમય પ્રવાહ વહી રહ્યો હતો. ગીતાબેન દીકરા સુહાસ અને દીકરી અનિતાને ખરી ખતેથી ઉછેરી રહ્યા હતા. અનિતાએ 12મું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી દીધું. એ સાથે જ એનું સગપણ પણ થઈ ગયું હતું. સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ષમાં હતો. સતત 18-19 વર્ષની
સંતોષ સાથેનું સુખી દંપતીએ સસડાટ ચાલી રહેલી દિનેશભાઈના પરિવાર પર અચાનક વિધવા વીજળી વેગ ચાટક્યો. દિનેશભાઈની શારીરિકમાં એક મોત પ્રસંગ થયો. ડૉક્ટરે તેની પોલીસમાં બેસીને દિનેશભાઈ સાથે આખા મોહલ્લા લોકો બેસરામાંથી પરત કરી રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટરની ઝીલવેલ અકસ્માત નડ્યો. દિનેશભાઈ અને ગીતાબેનનું ઘટના સ્થળે જ મોત થયું. આ અકસ્માત બીજા 2 લોકો પણ મોત થયા હતા. જયંતિભાઈ અને શારદાબેન પણ ખાસા એવા ગવાયા હતા. સુહાન અને અનિતા આમ સાવ અચાનક નિરાધાર બની ગયા હતા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલાં જો આપ ચેનલ પર આવા દર્શક હો તો ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી લાલ કલરનું બટન દબાવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપશે સમયસર મળતી રહે. સુહાસ તો થોડા દિવસ હતાશમાં ફરી પડ્યો હતો, પરંતુ તેણે જાતને સંભાળી લીધી હતી. મા બાપ દ્વારા સિંચાયેલા સંસ્કાર, સમજણ અને પુરુષાર્થ એની મદદ આવ્યા હતા. એ એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એના ઉપર મોટી જિમ્મેદારીઓનો પહાડ ખડો પડી ગયો છે. દિનેશભાઈ પાસે પોતપોતાના ભાગની 7 વીઘા જમીન હતી. પશુઓના દૂધણા 3 ઢોળ હતા, જેમાંથી દિનેશભાઈના કુટુંબનો ગુજારો કરતા હતા. સાથે સાથે ઢોરની લેવેચમાં દિનેશભાઈ ખાસી એવી કમાણી કરી લેતા હતા. અનિતાના લગ્ન એ સૌથી મોટી પહેલી જિમ્મેદારી હતી. એ સુહાસ સમજી ચૂક્યો હતો. અનિતા પોતાની સગી બહેન નથી, એટલે લોકો નિંદા બિલકુલ ના થાય એ ચિંતા સુહાસના મનમાં કોઈ કરી રહી હતી. મા બાપ મોત પછી 8મા મહિને સુહાસે અનિતાના લગ્ન તિથિ નક્કી કરી. એક બાજુ અભ્યાસનું ભણવાનું અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી સુહાસ સાથે સુપરે નિભાવી રહ્યો હતો. નિભાવીને જાણી અનિતા લગ્ન અને સુહાસના અભ્યાસ પાછળ 12 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયો હતો. 3 ઢોર વેચાઈ ગયા. તે પિતાજી એકલી બચત પણ વેચાઈ ગઈ હતી. જો કે સુહાસ એની હિંમત હારે એવો યુવાન ક્યાં હતો. તેણે વિચાર્યું, હજી ખેતીની જમીન એક બંધ છે. સુહાસનું એન્જિનિયરિંગનું બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું. અનિતા તેની સાસરીએ સુખી હતી અને સુહાસ હવે અભ્યાસના માત્ર 3જા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. એક દિવસ અનિતાનો ફોન આવ્યો. એ રડી રહી હતી એવું સુહાસને લાગ્યું. એ ઝડપભેર બોલ્યો, શું વાત છે બહેન, તું કેમ રડી રહી છે? થોડીવાર ખામોશ પછી અનિતાએ ફોન પર કહ્યું, ભાઈ, કંઈ કહેવા એવું નથી. તું સાંભળીને દુઃખી થઈ જઈશ. મને દુઃખમાં જ રહેવા દે. ના બહેન, હું તારો ભાઈ છું. એમાંથી તું તો બાપુજીના ખોળે લીધેલી છે, એટલે મારે જવાબદારી છે તો ઘણી બધી વધી જાય છે. બોલ બહેન બોલ. તારા માટે નાના ભાઈનો જીવ પણ હાજર છે. જે હોય તે કહી દે. બહેન, મને તારો સોગંદ છે. સુહાસે રડતા રડતા કહ્યું, ભાઈ, મારા કહેતા તો જીવ નથી ચાલતો, પરંતુ મારા સોગંદ આગળ હું લાચાર છું. તારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા અડધી કિંમત જેટલા રૂપિયા માંગ્યા છે. મારે તો જમીનનો ટુકડો નથી જોઈતો કે નથી રૂપિયો જોઈતો, પરંતુ એ લોકો 1 અઠવાડિયાથી મારી સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે. અનિતાએ ફોન પર મગજનો આંસુ વારસતા કહ્યું, અરે બેન, એમાં આટલો બધો વલોપાત શા માટે કરે છે? એ તો તારો હક છે. તું ચિંતા ના કરીશ. હું 2 જ દિવસમાં એનો ઉપાય કરી છું. તું રડવાનું બંધ કર. તને મારા સોગંદ છે, કહીને સુહાસે અનિતાનો સાંત્વનો આપી. ખાતી 7 સુવાને ઊંઘ ના આવી. બચતના તો હવે લાંબુ કશું બચ્યું ન હતું. બહેનના લગ્ન પાછળ એને 9 લાખ રૂપિયાનો ખર્ચો કરી દીધો હતો. બહેનને સારો એવો કર્યાવર પણ આપ્યો હતો. 3.5 વીઘા જમીનની કિંમત ગણીને તો હાલમાં ભાવે 10 લાખ રૂપિયા થતી હતી ને એટલો ખર્ચો એ લગ્ન પ્રસંગે કરી ચૂક્યો હતો. છતાંય બહેનના સાસરિયાની માંગ તો હજી અખલમ. બહેનના ભવિષ્યના પ્રસંગો તો હજુ બાકી જ હતા. વિચારો વાણિયા ગણેલી ખંખેરી નાખ્યો. સુહાસે એને મનોમન નક્કી કરી દીધું કે બહેનને સુખ એ જ પોતાનું સુખ છે. એનું મને એના સાસરિયા પક્ષનું દિલ દુભાયું નથી. પહેલાં ઉઠીને સવારે જયંતિભાઈને કહ્યું, બાપા, મારા ભાગની જમીન ગીરવી મૂકવાની
કેટલા રૂપિયા આવે? ભત્રીજાના અણધાર્યા પ્રશ્નથી જયંતિભાઈ હેપલાઈ ગયા. તેઓ ઝડપભેર પૂછ્યું, બેટા શું વાત છે? દીકરા શું હાસ હકીકત ભરી સંભાળીને ઉમેર્યું, બાપા આ બાબતે તમે હા ના ન કરતા. બહેનનું સુખ એ મારું સુખ છે, પણ દીકરા પછી શું સાવ હાથ પગ પર આવી જઈશ? મારી પાસે પણ કોઈ બચત નથી. 4 દીકરી અને 1 દીકરાના લગ્ન પાછળ હું દેવ તળિયે ગયો છું. હું તને સહેજ પણ મદદ કરી એવી પરિસ્થિતિમાં નથી, અને તારો આ હજુ અભ્યાસ પણ બાકી છે. બીજું કે જમીન ગીરવે મૂકતા 10 લાખ રૂપિયા આવે. તારા અભ્યાસ ખર્ચનું પણ કઈ રીતે પહોંચી વળીશ? પછી નાના દીકરા વહેલા મને અનિતાને સાસરે એક આંટો મારી આવી. આવવા દે, હું તને જઈને સમજાવીશ, થોડું સમજી ખમી જા. ના બાપા, આ બાબતે તમારે કંઈ નિર્ણય લેવાનો નથી. તમને મારા સોગંદ છે. અનિતાના મારી બહેન છે, તેના સુખ અને દુઃખનું પ્રથમ ભાગીદાર છું. સુવાસે અને વિનંતી ભર્યા સ્વભાવે જયંતિભાઈ કહ્યું. જયંતિભાઈના બધા હથિયારો હેઠા પડ્યા. કાકા ભત્રીજાની ખર્ચ્યા પછી કાને સંભળાય. શારદાબેને રાજી થતા ઝાળજીને ઓરડામાં સરકી ગયા. ત્રીજા દિવસે ખેતીની 7 વીઘા જમીન 10 લાખ રૂપિયાના ગીરવી મૂકી ગઈ. એ દિવસે બપોરે પછી સુહાસ જાતે જઈને અનિતાના સાસરીમાં રૂપિયા આવ્યો. ઘરે આવીને એણે રાતના પણ મનોવ્યથા વીતતી હતી. એણે મનોમન નક્કી કરી લીધું કે જયંતિના બાપા પર બોજ નહીં બની રહે. શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો એક વિકલ્પ દેખાયો. સુહાસને વધારાના સમયમાં મહેનત મજૂરી કરવાનું બાકી અભ્યાસના મેળ આવે તો ઠીક છે, નહીં તો ઓરડો શું કામમાં આવશે? ઓરડો વેચતા 2 લાખ રૂપિયાનો અભ્યાસ ના પૂરો થઈ જશે. મોડી રાત્રે થોડો ઊંઘીને સવારે સમયસર ઉઠી ગયો. સુહાસ પ્રાંતમાં ક્રિયાઓ પતાવી એણે બિસ્તરો તૈયાર કર્યો અને પછી મનની વાત જયંતિભાઈને જણાવી. એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો. અમદાવાદના રસ્તે લાચાર નજીક જયંતિભાઈ ભત્રીજો જતો જોઈ રસ્યા. હા, શારદાબેન બોલ્યા વગર રહી ના શક્યા. સાંભળી જજે દીકરા, અને અનિતાને કોઈ ચિંતા ના કરતો. મૂર્ખીને ઘણું બધું આપ્યું છે, એના સાસરિયાને હવે માન નહીં પડે. એમ કહી બહેન માટે આખું ઘર ના લૂંટાવી દેવાય. જોકે લૂંટવામાં હવે બાકી શું રહ્યું હતું? પરંતુ એ વિચારતા સુહાસના મનમાં કેમ આવે? રાણી ઉતરીને સુહાસે ગોતા સુધી રિક્ષા લીધી. પાકીટ તપાસ્યું તો હજુ 1500 રૂપિયા જેટલા માયા મૂડી બચી હતી. ગોતામાં એનો સાધ્યાક મિત્ર આનંદ તેના પરિવાર સાથે સુખથી રહેતો હતો. ભાડાના મકાનમાં રહેતો હતો. આનંદ સુહાસના મા બાપને મોત વખતે ગામડે આવી ચૂકેલો હતો. આનંદ કે જે પણ સામાન્ય પરિવારનો જ હતો. એક દિવસ આનંદને ત્યાં રોકાઈને સુહાસે નોકરી ધંધાનો શોધખોળ આદરી. પ્રથમ દિવસે સમાચાર પત્ર ઘેર પહોંચાડવાને સામાન્ય નોકરી તો મળી ગઈ. સમાચાર પત્ર પહોંચાડવા માટે તેનું ક્ષણ ધોળિયાવાળા વિસ્તાર હતું. પ્રથમ દિવસે વર્તમાન પત્ર ફરી એકવાર એક છોકરો એ તેને દરેક ગ્રાહકને સ્થળ બતાવી દીધું. આનંદે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી સુહન અને તેના ઘરે રહેવાનું નક્કી કર્યું. તો અન્ય 2 અધ્યાશકો કૃપાળ અને તુષાર ત્રીજા વર્ષની ફી માટે ટેકો કરવાની શરત રાખી અને હૈયા ધારણા આપી હતી. સુહાસ હજુ અન્ય નોકરી ધંધા શોધવાતો હતો. એ જ વર્તમાન પત્ર વેચી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો હતો. બરાબર ચોથા દિવસે સવારના 8 વાગ્યાનો સમય હતો. સુહાસે સહારે પાર્લર પાસે ન્યૂઝપેપર પકડીને આગળ વધ્યો. ત્યાં જ પાર્લર પાસે ઊભેલી એક સ્ત્રી સાદા કર્યો, સુહાસભાઈ. સુહાસે પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેની પાસે હાથ ઊંચો કરી રહી હતી. સુહાસ ઊભો રહ્યો. એ સાથે જ સ્ત્રી ઝડપભેર સુહાસ પાસે આવી પહોંચીને સુહાસે સ્ત્રીને પળવારે ઓળખી ગયો. બોલ્યો, તરુણાબેન, તમે અહીં ક્યાંથી? સુહાસભાઈ અને લોકો અહીં જ રહીએ છીએ. અહીં સામે મારું મકાન છે. હું પાર્લર પર દૂધ લેવા આવી હતી. ચાલો ભાઈ, તમે મારા ઘરે ચાલો. તરુણા ભાવવાદી અવાજે બોલી. થોડું હચકાયા પછી બોલ્યા, હા બહેન, કેમ નહીં, ચાલો હું આવું છું. કહીને સુહાસ તરુણા પાછળ ચાલવા લાગ્યો. 2 મિનિટનો મુસાફર કર્યા પછી સુહાસ તરુણાના ઘરે પહોંચી ગયો. બેઠક ખંડમાં સોફા ઉપર બેસાડી એ તરુણાએ આજ કર્યો. જુઓ તો હું નોકરી પપ્પા
આપણા ઘરે કોણ આવ્યું છે? મારા પીરના ગામમાંથી મારા ભાઈ આવ્યા છે. તરુણાનો પતિ હિરેન બાથરૂમમાં હતો એટલે એણે સાદ કરીને કહ્યું, આવું છું, 2 મિનિટ, હું નાહીને ઝડપભેર આવું છું. તરુણા ઘડીભેર ઊભી રહી. અચાનક તેણે કંઈક યાદ આવ્યું. એ બોલી, પાણી પીશો કે ઠંડુ મંગાવું? સુહાસભાઈ, આમ તો મારાથી આવું ના પૂછાય ભાઈ, પરંતુ તમે રહ્યા લોકો, અમે રહ્યા દલિત. હું થોડુંક ખચકાઈ રહી છું. બાકી આજ મારે આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યો છે. એનાથી રૂડું બીજું શું શું હોય? મને તમારા પરિવારમાં આ માવતર માટે ભાગ્ય ભેરું સમાન હતું. દિનેશ કાકા અને ગીતા કાકી નિધન વખતે મારી મમ્મીએ મને ફોન કરીને મને બોલાવી હતી. 10 વર્ષ પહેલાં મારા પપ્પા વાહન સાથે અકસ્માત થયો હતો. ત્યારે દિનેશ કાકાએ હોસ્પિટલને આવીને 10,000 રૂપિયા આપી ગયા હતા. તમને ખબર નહીં હોય ભાઈ, પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી એકમાત્ર દિનેશ કાકાએ વગર વ્યાજે 25,000 રૂપિયાનો ટેકો કર્યો હતો. મને 12મું પાસ કરાવવા આ દિનેશ કાકાએ હતા. મારા પપ્પા મને 10મા ધોરણ પછી ઉઠાડી મૂકતા હતા. એ વખતે દિનેશ કાકાએ મારા પપ્પાને ઠપકો આપીને પણ મને 12મા ધોરણ સુધી બેસાડી હતી અને ભણવામાં મદદ કરી હતી. પહેલું સન્માન પાસનું ખેતરનો ઘણો વર્ષ સુધી અમે જ વાવ્યું હતું. ભગવાન પણ કેવો નિષ્કુળ છે. પરમાત્માના કાકા કાકીને બોલાવી લીધા. નવીતર બોલી રહેલ તરુણાની આંખો ટપકી રહ્યા હતા. સુહાસ ઊભો થઈ ગયો. રૂમાલ વડે તરુણાના આંખો લૂછવા લાગ્યો. કહ્યું, બહેન, રડવાનું બંધ કર ને મને પાણી આપ. હિરેન કુમાર નાહી લે, એના પછી અમે સાથે ચા પણ પીવડાવી. ભલે મને પેપર વહેંચવા મોડું થયે. ખચખચાતા સુહાસે પાણી આપ્યું. પછી તરુણા બોલી, ભાઈ, મને સમજણ ના પડી, તમે આ વર્ષ વર્તમાનપત્ર કેમ વહેંચો છો? પાણી પીને સુહાસ ઘડીભર નીચું જોઈને બેસી રહ્યો. તરુણાને શું જવાબ આપો એ એને સમજણ ન હતું. જો કે આખરે જીતી તો તરુણા જ પ્રેમની થઈ ગઈ. સુહાસે તેની હકીકત છુપાવી ના શક્યો. હિરેન નાહીને દીવા અગરબત્તી કર્યા પછી સુહાસ આગળ આવીને બેઠો. એના પછી સુહાસે બધી હકીકત કહી. સાંભળીને આટલી કરુણ કથા સાંભળ્યા પછી તરુણા રીતસરના સુહાસ પાસે આવીને નીચે બેસી ગઈ. બોલી, દિનેશ કાકાના પ્રતાપે હું 12મું ધોરણ પાસ કરી શકી. પછી હિરેન ગ્રેજ્યુએશન કરાવ્યું. હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિશે ભણાવું છું. મહિનાના લગભગ 41,000 રૂપિયા પગારદાર છું. હિરેન MSc IT કરેલ છે. તે મલ્ટીનેશનલ કંપનીમાં 1.5 લાખનો પગાર છે. ભગવાને અમને બધું જ આપ્યું છે. મારા દિયર પણ અહીં રહીને CAનો અભ્યાસ કરી રહ્યા છે. હાલ વતનમાં ગયેલા છે. તમને મારી વિનંતી છે, તમારે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી. અમે તમારો અભ્યાસનો પૂરો થાય ત્યાં સુધીનો બધો ખર્ચો પૂરો પાડીશું. તમે અમારા ત્યાં રહો તો અમારું મકાન ખૂબ જ મોટું છે અને બીજું ક્યાંય ભાડાની રૂમમાં રહેવું હોય તો એની વ્યવસ્થા પણ અને બંદોબસ્ત પણ અમે કરી આપશું. તમને આટલી વિનંતી છો. ને સુહાસ વળી હિરેનને તરુણાની વાતમાં તાપસી પૂરતા કહ્યું, તરુણાની વાત તમારે સહન સ્વીકારી લેવાની છે. સુહાસભાઈ, હા, તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા ઉપર છે. પણ સુહાસભાઈ સાહસના હૃદયમાં તરુણાની આત્મહત્યા લાગણીઓને મહાસાગરે હલચલ મચાવી દીધી. તે ટપકતી આંખે એટલું જ બોલ્યા, હું તો મારી વહાલી બહેનના ઘરે જ 2 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી રહી. સુહાસે તરુણા અને હિરેનના લાગણી ભાવે એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો. અભ્યાસ પૂરો થતાં જ હિરેન જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીમાં સુહાસ વાર્ષિક 10 લાખ રૂપિયાનું પ્લેસમેન્ટ આપી સગી બહેનની અધિકાર કહી શકાય તેવા દલિત બહેનને સુહાસના દુઃખભર્યો જીવનમાં સુખીની લહેર લાવી દીધી. બરાબર 2 વર્ષ અને 2 મહિના પછી સુહાસ વતન પર પગ મૂક્યો. ત્યારે જયંતિભાઈ ખાટલામાં હતા. વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા. સુહાસે પહેલું કામ એમની સારવાર કરાવવાનું કર્યું. જયંતિભાઈ 2 માસમાં તો થોડા જેવા થઈ ગયા. સુહાસે આખા ગામ વચાળે તરુણાની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી. સુહાસની ચારે બાજુ વાહ થઈ ઉઠી. જોકે લાગણી સાથે બાપે માર્યા વેર ધરાવતા
લોકોનો તો ટીકા સિવાય બીજા કોઈ ધંધો પણ શું હોય. માનવી શું નસીબ જ્યારે જોર કરી ઉઠે છે ત્યારે તેના બધા જ પાસા સળગી પડે છે. જોકે અહીં તરુણાના આશીર્વાદ પણ ખરા જ હો. ઉત્તમ સંસ્કાર ધરાવતા સુહાસને કોમ્પ્યુટર લાયક તેમની શિવાની નામની ઉત્તમ ઉદ્યોગિની મળી ગઈ. સુખ બેવડાઈ ગયું. આમે કહેવાય છે કે સુખના દિવસો બહુ ઝડપથી પસાર થાય છે. સુખી જીવનમાં બે દાયકા ક્યાં વીતી ગયા એ ખબર ના રહી. જોકે એ વખતે વિદેશની 2 ચિનગારીઓ સુહાસના હૃદય પર લીસોટા પડી ગઈ હતી. જયંતિભાઈ 85 વર્ષ પૂરા થઈ ગયા હતા. સ્વર્ગે સિધાઈ ગયા હતા. છેલ્લે ઘડીએ એમનું સુહાસને કહ્યું, દીકરા સુહાસ, મને માફ કરજે. છેલ્લી ઘડીએ સાચી વાત તને કહી જણાવું છું તો હું પાપનો ભાગીદાર થઈશ. અનિતાએ બધું તેની સગી માને શીખડાવીને તારી પાસેથી પૈસા પડાવ્યા હતા. એવું બની શકે તો તે બંનેને માફ કરી દેજે. સુહાસ કંઈ પ્રત્યુત્તમ આપે એના પહેલાં જ જયંતિભાઈનું પ્રાણ ખંખેરી ઉઠી ગયા હતા. તરુણ અને સંતાનના એકમાત્ર દીકરો નૈતિક છે, જેને સિંહનો અભ્યાસ પૂરો કર્યો છે. જે શિયાળામાં તેના લગ્નનું આયોજન થયું હતું. બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે એનાથી મોટો બીજો ક્યાંય અવસર હોઈ શકે. સીમાની અને સુવાને મૈનિકના મામેરા માટે ઘણી બધી મોંઘી દાટ વસ્તુઓની ખરીદી કરી. એ પણ એકલા બંને પતિ પત્ની નહીં, પરંતુ તરુણાના ભાઈ એમ મા બાપ સાથે લઈ જઈને મામેરું ભરતી વખતે તો બધા જ ભેરું સુવાઈ ગયા હતા. આ સમયે ભણાવીને બધું જ આપ્યું હોવા છતાંય તરુણાની આંખમાં સુહાસના પ્રેમની અવિતર શરણાઈ રહી હતી. સુહાસે પૂરા 20 લાખનું મામેરું ભર્યું હતું. મામેરું ભર્યાને માંડ 2 મહિના વીત્યા હશે ત્યાં અનિતાએ એની મોટી દીકરીના લગ્ન ગોઠવ્યા. અનિતાએ સંતાનમાં મોટી દીકરી છે, એને નાનો દીકરો છે. સુહાસને પણ મોટી દીકરી અને જેણે ડૉક્ટર લાઇનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. અનિતાની દીકરી વિશ્વાસના લગ્નનું આયોજન થઈ ગયું હતું, પરંતુ સુહાસને નિમંત્રણ આપવાની સ્થિતિમાં જ નથી. જયંતિભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધી ફેલાઈ ગઈ હતી. એટલે અનિતા અને શારદાબેન પાસે એમના પરિવાર પણ લાચારી સ્થિતિમાં હતા. જોકે મોમેરું ભરવાના દિવસે વગર આમંત્રણે સુહાસ શિવાનીને પુત્રી સાથે તરુણાઓના આખા પરિવાર પૂરો 20 લાખનું મોમેરું સરપ્રાઈઝ સાથે અનિતાના ઘરે નિયત સમયે હાજર થઈ ગયો હતો. જ્યારે ચારે બાજુથી વાહ વાહ સિવાય કશું સંભળાવવામાં મળ્યું ન હતું. એકમાત્ર અનિતાની આંખોમાં ઘટવાતા મારતી સરિયા વહી રહી હતી અને એ આંખોમાં ઘૂઘવાટ મારતી સરિતાનો તો મહાસાગર જેવો વિશાળ હૃદય સુહાસ જ એની મળી શાંતિ કરી શકે છે. મિત્રો, આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી અને અમારા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને આ કહાની કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. માતાજી તમારા ઉપર કૃપા બની રહે છે. આ કહાની વિશે આપનું શું કહેવું છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી અવનવી સચ્ચી ઘટનાઓ તમને સમયસર મળતી રહે. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ એક સત્ય ઘટના છે, તેના ઉપર આધારિત એક કહાની છે. તો મિત્રો, ફરી મળશું નવા એપિસોડમાં નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય મા ગોકુળ ગાય, જય શ્રી કૃષ્ણ.